બ્રિજમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના માળિયાહાટીના જલારામ સેવા સમિતિના નવા પ્રમુખ સહિત 8 ટ્રસ્ટીઓની બિનહરીફ વરણી થઈ હતી। માળિયાહાટીના જલારામ સેવા સમિતિની બેઠક મળતા 8 ટ્રસ્ટીઓની બિનહરીફ નિમણૂક કર્યા બાદ નવા પ્રમુખ તરીકે રમેશ કાનાબર બિનહરીફ નિમણૂક કરવામાં આવતા સ્થાનિક લોકોમાં નવનિયુક્ત પ્રમુખ રમેશ કાનાબરને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। એમાં 7 સભ્યોની જગ્યાએ 15 સભ્યોની અમે નિમણૂક કરી છે। 15 સભ્યોમાંથી એક સભ્ય કે જે હું પોતે રમેશ કોકરદાસ કાનાબાર તરીકે પ્રમુખની નિમણૂક કરી છે એને હું પોતે આવકારું છું, હું માથે ચડાવું છું ને હું મારા બનતા પ્રયત્નો જેટલા સારા થશે એટલા સારા કરીશ, પૂરેપૂરું ધ્યાન આપીશ। એમાં 7